હેલો ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી, ઈ અને એફ મારો આ આખો વિડીયો જોશો અને પછી તમે એટલા દાખલા કરી નાખશો તો મને નથી લાગતું કે તમારા વિભાગ ડી, ઈ અને એફમાં માર્ક કપાય. અને વિભાગ સીની થિયરી અને વિભાગ સીની થિયરી અને વિભાગ સીના દાખલાનો વિડીયો મેં અલગથી મૂકેલો છે આઈએમપી, જે મારી ચેનલમાં છે. એ બંને વિડીયો તમે એક વાર જોઈ લેજો જેથી તમારો કોઈ પણ દાખલો બાકી ન રહે. તો વિભાગ ડીમાંથી 1 થી 4 ચેપ્ટરમાંથી કેવી રીતે છે, તો ચેપ્ટર નંબર 1 માંથી 2 દાખલા 1, 2, 1 એવી રીતે દાખલા આવવાના છે. અને અહીંયા ત્રીજા અને ચોથા ચેપ્ટરમાંથી દાખલા નથી આવવાના. ચેપ્ટર 1 માંથી 3 દાખલા, 2 માંથી 2 દાખલા અને ચેપ્ટર 4 માંથી દાખલા નથી આવવાના અને ચેપ્ટર 5 માંથી 1 દાખલો. આવી રીતે તમારે વિભાગ ડી ની અંદર દાખલા આવવાના છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ભાગ 1 ચેપ્ટર નંબર 1 માં વિભાગ ડી માં સ્વાધ્યાય વિભાગ ડી માં દાખલા નંબર 9, 10, 11, 12, વિભાગ ઈ માં 1 થી 3 અને દાખલા નંબર 6 અને વાસ્તવિક વેતન વાળો દાખલો. આ દાખલો 2 માર્કમાં પણ આવી શકે છે. પછી છે ચેપ્ટર નંબર 2 સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 12 થી 15, જે દાખલા 2 માર્કમાં પણ આવી શકે છે. જે આપણે 2 માર્કની આઈએમપી મૂકીને એમાં આ જ દાખલા લખ્યા છે મેં 12 થી 15, એટલે એકવાર કરવાના છે, 2 વાર તો તમારે કરશો નહીં કાંઈ. સ્વાધ્યાય 2.3 માં દાખલા નંબર 1, 3, 5, 7 અને 8 અને ઉદાહરણ 26 2 માર્કમાં આવી શકે છે, ઉદાહરણ 26 અને 27. આ તમામ વિડીયો વિભાગ સી નો મેં મૂકેલો છે મારી ચેનલ ઉપર, તમે જરી જોઈ લેજો જેથી કરીને તમારે ભૂલ ના પડે. ચેપ્ટર નંબર 3 માં સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 6 અને 7. હવે જે દાખલા નંબર 6 અને 7 છે ની ફરજિયાત, એટલે ફરજિયાત 2 માંથી 1 દાખલો તમારી બોર્ડની એક્ઝામમાં હશે અને હશે. પછી દાખલા નંબર 8 અને 9, 6, 7 મોસ્ટ આઈએમપી છે, એમાંથી એક તો હશે. પછી 8મો 9મો કરી નાખવાનો. વિભાગ ડી માં દાખલા નંબર 13, 10 અને 11, વિભાગ ઈ માં દાખલા નંબર 3, 4 અને 5. હવે આ દાખલા જે છે ને એ કોની જેવા છે ખબર? આની જેવા છે, 6 અને 7 જેવા. મેં તમને અહીંયા કીધું ને કે ભાઈ 6 અને 7 બેમાંથી એક દાખલો ફરજિયાત પૂછાય. તો આ દાખલાની તમારે પ્રેક્ટિસ કરવી હોય ને તો વિભાગીના દાખલા નંબર 3, 4 અને 5 જેવા છે, જે તમારે પ્રેક્ટિસ કરી લેવાની. અને વિભાગ એફમાં દાખલા નંબર 7. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 7 માં ઉદાહરણ 7 ફરજિયાત. 3 માર્કમાં ઉદાહરણ 7 ફરજિયાત, એટલે ફરજિયાત તમારી બોર્ડની એક્ઝામમાં હશે નશે. અને જો આ દાખલા જેવી પ્રેક્ટિસ કરવી હોય તો વિભાગ ડી ની અંદર દાખલા નંબર 10 આપેલો છે, સેમ પીસ ઓફ ધીસ, એટલે સેમ ટુ સેમ આની જેવો દાખલો તમને જોવા મળી જશે. ત્યારબાદ આપણે થિયરીની વાત કરીએ ને 3 ગુણમાં, તો મોટા ભાગે આવી થિયરી હોય. થિયરીનો એક વિડીયો આપણે સ્પેશિયલ બનાવેલો છે 2 માર્કની, પણ 3 માર્કની થિયરી એટલી આવી રીતે હોય, તમે જોઈ લેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો, એટલે આપણે ખોટો ટાઈમ બગડે નહીં. હાલો પછી આપણે વાત કરીએ ભાગ 2 ની. તો ભાગ 2 ની અંદર આપણે જોઈએ કે તમારે કેટલા દાખલા કરવાના છે વિભાગ ડી માથે. તો ચેપ્ટર નંબર 1 ભાગ 2 સ્વાધ્યાય 1.3 માં દાખલા નંબર 1, 3, 4, 5, 7, 8, 9, 10, 11, 12 ફરજિયાત. આ 9, 10, 11, 12 માંથી ફરજિયાત એક દાખલો તમારે હશે. ઉદાહરણ 23, 24 અને 26. સ્વાધ્યાય 1.4 માં દાખલા નંબર 5 થી 7 અને દાખલા નંબર 12 થી 15 અને સ્વાધ્યાય 1.2 માં દાખલા નંબર 6 થી 18. 6 થી 18 દાખલા જે છે એમાં ગમે તે એક દાખલો છે, કાં તો 3 માર્કમાં છે કાં તો 4 માર્કમાં છે. એટલે એટલું તમે કરો ને એટલે 3 અને 4 આપણે આ જે વિભાગ જોવી છે એ 3 માર્કનો જોવી છે, પણ મારી જે આઈએમપી માં દાખલા આપ્યા છે એ તમે એટલા દાખલા કરશો તો 3 અને 4 માર્કનું તમારે આમાં કવર થઈ જાય. પછી 1-2 દાખલા બાકી રહેશે, એટલે એવું ન વિચારતા જાજા દાખલા આપી દીધા છે. જાજા એટલે આ 2 વિભાગના ભેગા તમારે ગણી લેવાના. હમણાં આપણે જોવી અલગ દાખલા છે, પણ મોટા ભાગે આમાંથી આવતા હોય છે. પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 2 ની. આમાંથી આવવાના છે 100%ની વાત છે, એટલે તમે તૈયારીમાં રહેજો. ચેપ્ટર નંબર 2 તો સ્વાધ્યાય 2.1 માં દાખલા નંબર 4, 7, 9 અને દ્વિપદી વિતરણના 6 ગુણધર્મ લખવાના પૂછાય કે સ્વાધ્યાય 2.2 આખું. હવે જે 2 માર્કની આઈએમપી આપી છે ને એમાં આ વસ્તુ છે 2.2 આખું. જે 2 અને 3 માર્કમાં ગમે એ પૂછાય શકે છે, એટલે 2.2 કરશો ને એટલે 2 માર્કનું થઈ જાય, તમારું 3 માર્કનું થઈ જાય. પછી ઉદાહરણ 14 અને 8 વિભાગ ડી માં દાખલા નંબર 2, 3, 4, 6, 7 અને 8. પછી છે ચેપ્ટર નંબર 5. ત્રીજા અને ચોથામાંથી વિભાગ ડી આવતો નથી. ચેપ્ટર નંબર 5 માં વિભાગ ડી માં દાખલા નંબર 5, 6, 7, 8, 9, 10, 11, 12.
ત્યારબાદ દાખલા નંબર 16, 17 અને 18 મોસ્ટ આઈએમપી દાખલા છે. 16, 17 અને 18 જે 2 અને 3 માર્ક બંનેમાં પૂછાવાની શક્યતા છે. એટલે આમાં મોટા ભાગના દાખલા આઈએમપીમાં એવા મૂક્યા છે, તમે વિભાગ ડી ના કરી નાખો, વિભાગ સી ના કરી નાખો ને, વિભાગ ડી ના કરી નાખો ને એટલે વિભાગ સી ના આપોઆપ અડધા થઈ જાય. હવે આપણે વાત કરવી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ ઈ. વિભાગ ઈ ની અંદર આપણે જોવી તો ભાઈ કયા કયા દાખલા આઈએમપી છે જે ભાગ 2 જ આવે. એમાં માત્ર સૌથી વધારે તમારી કાંઈ આમ લાલ ઘૂમ થતા હોય તમે કે તમને જે વિભાગ નથી આવડતો ઈ વિભાગ એટલે વિભાગ ઈ. તો એમાં વાત કરીએ તો ભાગ 2. ભાગ 2 માં ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 માંથી 2 દાખલા આવશે, ચેપ્ટર 4 માંથી 1 અને 5 માંથી 1. આવી રીતે દાખલા આવવાના છે. તો સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 જે કોઈને આવડતું જ નથી પણ એટલા દાખલા કરજો, આવડી જાય. દાખલા નંબર 5 થી 9, 11 થી 14. વિભાગીમાં દાખલા નંબર 1, 9 અને 10 અને ઉદાહરણ 15, 14, 16, 10 અને 11. એટલા દાખલા તો તમારે ફરજિયાત કરવા જ પડશે, કારણ કે નક્કી ન હોય કયો દાખલો પૂછાઈ જાય. એટલે એટલું આપણે કોઈ રિસ્ક નથી લેવાનું, એટલા દાખલા તો કરી જ નાખજો તમે, હું તમને કહું છું ને. ત્યારબાદ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 માં ઉદાહરણ 20 થી 24, વિભાગ ડી માં દાખલા નંબર 9 થી 16 અને વિભાગ ઈ માં દાખલા નંબર 5 થી 10. હવે એટલા જ આઈએમપી છે અને આમાંથી પૂછાય જ, તો એટલા તો તમારે ફરજિયાત કરવા જ પડે. એક બે કાપસી મારીને તમે કરો તો કદાચ એવું બને કે તમે જે ન કર્યા હોય એ દાખલા આવે. એટલે એટલા દાખલા તમે કરી નાખજો. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 5, તેમાં ઉદાહરણ 25, 26 ફરજિયાત હશે. મહત્તમ અને ન્યૂનતમ વાળું હશે. જાઓ 100% લખી લો, ફરજિયાત. હવે આ બે તમે શીખી લો ને 25, 26 એટલે આ તમને આપોઆપ આવડી જાય. વિભાગીનો 6 થી 12 દાખલા અને વિભાગ 1 માં 4થો, 5મો અને 6થો. હવે ચેપ્ટર નંબર 5 ની સમજૂતી સાથેનો વિડીયો મારી ચેનલમાં છે, તમે ગોતીને જોઈ લેજો. એકવાર જોવો એટલે આખું એટલું કમ્પ્લીટ તમારું ટકાટક ડન થઈ જાય. એટલે આમાંથી તમારે માર્ક નથી જવા દેવાના. 25, 26 આવડે એટલે આ બધાય દાખલા આવડે. ત્યારબાદ વાત કરીએ આપણે વિભાગ એફ ની. વિભાગ એફ માં ભાઈ તમારા 20 માંથી 20 આવે અને હું ક 20 પૂછાય. પહેલો દાખલો આપણે જોઈએ તો લાસ્પિયર પાસે અને ફિશર ચેપ્ટર નંબર 1 નો આવશે. પછી છે સહસંબંધાંક લખેલું હોય એટલે એ કયો દાખલો હોય? ચેપ્ટર નંબર 2 નો. હવે ચેપ્ટર નંબર 2 માં કેવા દાખલાની પ્રેક્ટિસ કરવાની? તો ઉદાહરણ 22 માં, ઉદાહરણ 6 માં અને ઉદાહરણ 7 માં. આ 3 રીતના જે દાખલા છે એ તમારે પ્રેક્ટિસ કરવાની રહે. હવે તમને ખબર જ છે સહસંબંધાંકમાં 2 રીત છે, XY વાળી અને UV વાળી. તો એવું નથી કે તમારે UV વાળી ફરજિયાત કરવી પડે, UV વાળી ન આવડે તો તમે XY વાળી કરી શકો. 2 સૂત્ર વાળી રીત છે કે ભાઈ X બાર અને Y બાર પોઈન્ટમાં આવે અને X બાર અને Y બાર પોઈન્ટમાં ન આવે. એટલે ટૂંકમાં આ 3 રીતના દાખલામાં તમને જે સૂત્રનો ઉપયોગ કર્યો છે એ 3 રીત તમારે જોઈ જવાની છે. 3 રીતમાંથી 2 દાખલા ફરજિયાત હશે અને હશે 110%. આ 3 રીત કરી નાખો એટલે આમાં 10 માર્ક તમારા ફાઇનલ. 2 ચેપ્ટર 2 દાખલા છે, આ 3 માંથી 2 દાખલા મતલબ આની જેવી રીત તમારે કરવાની છે. પછી આગળ જોઈએ નિયત સંબંધ ચેપ્ટર નંબર 3. તો આ 2 રીતના દાખલા કરવાના છે, ઉદાહરણ 2 અને 3. 2 માંથી 1 દાખલો ફરજિયાત હશે. સામાયિક શ્રેણીમાં ઉદાહરણ 3, ઉદાહરણ 8, 9 અને 10. અને આમાંથી પણ 1 દાખલો અથવા તો 2 દાખલા હશે. એટલું તમે કરી નાખશો તો અડધા પાસ તો તમે વિભાગ F માં જ થઈ જાહો. એટલે આ વિડીયો તમારા મિત્રોને મોકલો, સારામાં સારા માર્ક આવશે, જેથી કરીને તમારા મિત્રો પણ તમને દુઆ આપશે. જય હિન્દ, જય ભારત.